સીતારામ ગુરુજી. સીતારામ સીતારામ. ગુરુજી તમારી પાસે સમય છે અત્યારે? બોલો ને, એવું કઈ છે નહીં વધારે. આપણે ભગવાન બસ પૂર્ણ સમર્પિત થઈ જાય, ઓલું થઈ જાય ગુરુજી. એવું કેમ થાય? એકદમ ભજન કરવાનું મળે, એકદમ ફૂલ એકદમ રુચિ જામી જાય ને ત્યારે હરખું ધ્યાન લાગે ને ઓલું થઈ જાય. પછી ધ્યાન કરતા ધ્યાન ના લાગે ને પછી ઓલું થઈ જાય, વળી પાછું એકદમ રુચિ ને એકદમ ધ્યાન લાગી જાય. એવું કેમ ઉતાર ચડાવ આવે રાખે છે? એવું તો થવાનું છે. એ બધી સમસ્યા આપણે ઝીલવાની છે. એ આપણી પરીક્ષા છે આધ્યાત્મિક ની અંદર ઉતરવા માટેની. સાધક ઉભરામાં કેટલો ખેંચાઈ જાય છે અને ઉભરો મટી જાય છે, તે કેટલો નિર્માણો થઈ જાય છે. બે પરિસ્થિતિમાં એક સમાન રહેવું. બહુ ઉભરો આવે તો કઈ આપણે બેસી જવું એવું નહીં કરવાનું. જે આપણો રોજના નિયમ અનુસાર હાલવાનું. ગમે એટલો ઉભરો સારો આવે, જે રોજ નિત્ય નિયમ હોય એની પ્રમાણે, એ ક્રમ પ્રમાણે હાલવાનું. પછી તમારે સમય વધારવો હોય તો પછી રોજ માટે વધારવાનો. પછી ઉભરામાં તમને એમ થાય આજ તમારે આખો દિવસ બેસી જવું છે, કઈ કરવું જ નથી, એમ ઉભરામાં હલકા હાલી નહીં જવાનું. હા, ઈ ગુરુજી ઈ ઘણી વાર થાય છે કે ઉભરો આવી જાય તો એમ થાય કે ના ભજન જ કરવું, 24-48 બસ કઈ જ રાખ. ના ના, આપણે નિત્ય નિયમ પ્રમાણે જ હાલવાનું. બોલો બીજું કઈ? બીજું ગુરુજી એવું કઈ જાણી લેવું ઓલું નથી, ખાલી એક વાત. પણ ગુરુજી શું 12 વર્ષ સુધી પણ કર્મ પૂરા ન થાય તો શરીર ના ચડે? તો સમાધિ અવસ્થામાં હોય ને, એનો પ્રાણ શ્વાસ પ્રાણમાં લે થઈ જાય ને, પ્રાણ છે એ શરીર આપણે દેહનું રક્ષણ કરે છે. આપણે સતગુરુ પિંડ બ્રહ્માંડ થી પર છે, આપણે જે ભજનમાં આવે છે એ સતગુરુ. હું તમને મારા અનુભવ તરફ પ્રમાણે તમને એનો સાક્ષાત્કાર અત્યારે હું કરાવું, બોલું, સમજો. એને તમે શબ્દોથી બરાબર ધ્યાનથી સમજજો. સતગુરુ મળે તો ભવ પાર આપણે ઉતરીએ, બરાબર? સદગુરુ બધાને હરખા ન હોય. જેવું કર્મ હોય, આપણે જેવી નીતિ હોય તો જ સદગુરુ મળે ને, નકર ન મળે. પણ સદગુરુ કેવો કોને? પીર બ્રહ્માંડ થી પર છે ને, કેવો કોને? એ સદગુરુ એક પરમાત્મા સ્વરૂપ પણ છે, એક હરિ પણ છે. એને પણ સદગુરુ કહેવાય. કે એની ઈચ્છા વગર પાંદડું ન હલે. હવે આપણા જીવનની અંદર આપણા જે કર્મ છે, કર્મને આધીન આપને સુખ દુઃખ લાભ કે હાનિ મળે. આપણે કોઈ વસ્તુ ખરાબ કે દુઃખ ઈચ્છતા ન હોય તોય આપણે આવે, છતાંય પણ આપણે સ્વીકારવું પડે અને ભોગવવું પડે. નથી ઈચ્છા તો એની સ્વીકારી લેવું પડતો. કોઈનું હાલે એમાં કોઈનું. કર્મ અનુસાર જે છે એવી જ રીતે આપણું જે જીવનમાં સત્માર્ગે હાલ્યા, સત્કર્મ કર્યા અને જે સત ભેગું થયું છે, જે સત ભેગું થયું છે એ જ સતગુરુ છે. જેટલું સત્ય જીવન જીવું છે એવો જ સદગુરુ આપણો પ્રગટ થાય. જેવું સત હશે એવું જ આપણે ભોગવવાનું મળશે. તો સત છે એ આપણું દેખાય એવું નથી. એટલે આપણા જીવનમાં જેટલું સત્ય આપણે માર્ગે આવેલું છે એ જ સતગુરુ છે ને, એમાંથી સતનું નિર્માણ થાય છે અને એ જ આપણા કરતા હરતા બની જાય. એમાંથી જે કરેલું કર્મનું ફળ એમાંથી જ આપણને પ્રાપ્ત થવાનું છે. આ જે ઈશ્વર છે અથવા તો ગુરુ પણ છે. હું તમને ગમે એટલું સમજાવું પણ તમે તમારા કર્મ જીવન બધું જે રેણી કેણી પ્રમાણે જે તમારું સત ભેગું થયું છે, હું કહું એમ તમારે કરવું હોવા છતાં પણ તમારો સમય તમારી પરિસ્થિતિ અનુસાર તમે ના કરી શકો. તમારી જે પરિસ્થિતિ હાલી રહી છે, તમારો જે સમય હાલી રહ્યો છે એમ જ તમારે કરવું પડશે. કારણ કે મારાથી મોટો તમારો સદગુરુ તો તમારી પાસે છે ને. આનાથી મોટો ન્યા માયાનો લેશ નહીં.
તો આ સદગુરુ જે પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુ મારો, અહીંયા માયાનો લેશ નહીં. અહીંયા ગમે એવી લાગવત કરો, ગમે એટલો ધનનો ઢગલો કરો, પણ એમાં કઈ ફરે નહીં. એ તમારે દુઃખ કે સુખ આવ્યું એ તમારે ભોગવવું જ પડે. એ આપણા સદગુરુ આપણી ઉપર આવી કૃપા કરે. પછી ખરાબ કર્મ હોય તો એ પ્રમાણે આપણો ગુરુ થાય, સત્કર્મ હોય તો એ પ્રમાણે આપણો ગુરુ થાય. એટલે જે સમય જેનું નિર્માણ કરીએ આપણે કર્મ દ્વારા, આપણા કર્મ દ્વારા, આપણી નીતિ દ્વારા જે આપણા સમય જે આવતા સમયમાં જે ભોગવાનો છે એને આજ આપણે નિર્માણ કરી રહ્યા છીએ. એની પરિપક્વ થાય એટલે આપણે સામે આવશે અને ભોગવવો પડશે. ભૂતકાળમાં આપણે જયારે સમયનો નિર્માણ કર્યો છે યાદ આપણે સામે આવીને ઉભો છે. એ કે એમ જ આપણે કરવાનું છે. એટલે સમય પરિસ્થિતિ અનુસાર જીવન જીવવું અને એમાં સત્કર્મ કરવું અને હરિનું ભજન કરવું, બસ આ જ મોટો ઉપદેશ ગણાય. અને આજ આપણો ગુરુ પણ ગણાય. સમયથી આગળ કોઈનું કઈ હાલવાનું નથી. ગુરુજી, આપણે જે કહીએ કે હનુમાનજી એ મોટા ભગવાનના જ ઓલા અંશો કે ભગવાન જ છે. જે મોટા સાધુ સંતો ગોપીચંદ, રાજા ભરત જે મોટા થઈ ગયા છે, મીરાબાઈ ને એ લોકો પણ શું સમયથી તો ટૂંકમાં એવું ન હોય કે સમયમાં આગળ કે પાછળ કે ચાલી જાય. સમયથી તો એ કઈ નથી કરી શકતા ને આગળ. નહીં, સમયથી આગળ કોઈ જઈ શકે નહીં, કોઈ આવી શકે નહીં. સમય જ બળવાન છે. અર્જુન જેવા અર્જુનને સમયે જો લૂંટી લીધો હોય તો આપણે તો હું સાક્ષાત બ્રહ્મનો અવતાર કૃષ્ણ, એક પારધીના માણસે જો મૃત્યુ આવતું હોય એનો સમય ને, સમયથી આગળ કોઈ સમય જ બ્રહ્મ છે. એને પારબ્રહ્મ દેખાય નહીં એવો એને પારબ્રહ્મ કહેવાય. આપણી પાસે હોવા છતાં પણ આપણે એને સમજી ન શકીએ, પણ એની ઈચ્છાથી વિરુદ્ધ આપણે કઈ કરી ન શકીએ. પણ મોટા ભાગના જે મહાપુરુષો છે એ સમયની સાથે મસ્તક ઝુકાવીને હાલે છે કે એની આગળ કઈ હાલવાનું તો નથી. આજની તો કાલ પ્રકૃતિ પ્રમાણે હાલે, પ્રકૃતિની વિરુદ્ધમાં ના હાલે. ગમે એમ કરો, ભીષ્મ પિતા જેવા ભલે એના હાથમાં જ મૃત્યુ હતું પણ અંતમાં એને સમયને શરણમાં તો ઝૂકવું જ પડ્યું ને. એમ સમય ગમે ત્યારે છોડશે તો નહીં. તમે કદાચ આગા પાછું કરી શકો થોડું ઘણું, કદાચ તમારી શક્તિ પ્રમાણે, પણ શક્તિનો પ્રયોગ કરવાનો હોતો નથી. અને સમયનો પ્રયોગ કરે શક્તિનો તો દુઃખ છે હજી કઈ હાથમાં ના આવે. કદાચ સમાજમાં બતાવી દે કે ભાઈ આ મારી શક્તિ હતી, હું આ કરી બતાવું છું, પણ એમાં દુઃખ સિવાય બીજું હાથમાં ના આવે. ભીષ્મ પિતાને વર્ષે નતું ઈચ્છા મૃત્યુનું, એને મૃત્યુ તો મળી જ ગયું, બાણથી વીજળી છે. તો હવે એને મૃત્યુને રોકવાથી એનો લાભ શું મળ્યો? પીડા સિવાય બીજું હાથમાં ના આવે. એટલે આ પ્રકૃતિથી વિરુદ્ધ ચાલવું ઠીક નથી. મહાપુરુષો તમારે જેટલા મહાપુરુષો થયા છે, આપણે ભગવાન રામ બ્રહ્મનો અવતાર, એને હામ્યા લઈને સમયને સ્વીકારી લીધો, આવકારી લીધો. સમય મળવા આવ્યો, ભાઈ પ્રભુ તમારો સમય પૂરો થયો છે, સ્વીકારી લીધો. પણ આપણે આપણા ભજનમાં ધ્યાન લેવાનું, ભક્તિ માર્ગમાં, કે વાદ વિવાદ છે નહીં કરવાનો, વાદ સંવાદ કરવાનો. અને વાદ સંવાદ છે એ જીવનનો આધાર છે. આવો ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદ એના મોઢે બોલે છે કે જે વિચારોની સાથે સત્સંગ ચાલુ કરો. ધ્યાનમાં બેઠા બેઠા સત્સંગ પણ કરાય. આ પણ ભજન જ છે એક. એવું નથી વિચાર આવું બને કરી જેવા ન થાય તો આપણે સત્સંગમાં ચડી જવાનું. આ એક ભજન છે. આ આધ્યાત્મિક નું પ્રથમ પગથિયું છે અને અહીંથી જ લઈને આધ્યાત્મિક ની શરૂ થાય અને પહેલા સોહમ ક્લિયર કરવું પડે. અને જ્યાં સુધી સોહમ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક ની અનુભવની વાતો આપણે કરી ન શકીએ. અને કોઈ કહેતો હોય તો એને આપણે સ્વીકારવી પડે, કેમ કે આપણે એ અનુભવ તો કર્યો નથી. તો બીજા હાસું કે ખોટું કે આપણે સ્વીકારવું પડે છે. ખબર નંબર આપણે. હા, એવા માણસો જો ભટકાવી દેતા હોય ને હાથે માર્ગે ન ચડાવતા હોય તો એનું શું મહત્વ? આપણે એમ થાય કે આવા સાધુ એવડી મોટી પદ લઈને બેઠા હોય
અને માણસોને ભરમાવતા હોય તો હું આમાં આપણે સમજવું પડે યુગમાં એમ. ગુરુજી અત્યારે તો એવું જ છે ને કે જે સાચા માણસો હે એ કઈ પદ નથી લઈને બેઠા. સાચા માણસ હોય એ તો બસ સામાન્ય જીવન જીવે છે ને એનાથી થાય એટલું મદદ કરે, ઓલું કરે. એ ક્યાંય 2-5 હજાર માણસની સામે નથી આવતા કે 2-4-5 હજાર માણસને ઉપદેશ નથી દેતા ને કઈક આશ્રમો બહુ મોટા નથી કરતા ને બહુ મોટા અમીર. એ અત્યારે વધારે હાલે છે. આપણે તો આપણે સંયમ ઉપર અધિકાર પ્રાપ્ત કરવાનો, આપણે તો આપણને જીતવાના છે. પણ આટેસૂટી મટે નહીં તો શું થાય? ધીરજ ને વસનોમાં વિશ્વાસ રાખજો. હવે આવી રીતે અખંડ વિશ્વાસ ને અખંડ ધારામાં રહેલો એ જ એક સાધના કહેવાય. આ પકડી રાખવું આને એક સાધના કહેવાય. જે વસન ને એક વિશ્વાસ રાખીને પકડવું આને એક અભ્યાસ પણ કહેવાય. કેટલા વર્ષ સુધી એક વસ્તુ પકડી રાખવી એનો અનુભવ અભ્યાસ કહેવાય. અભ્યાસ અનુભવ સાધના બેઠા બેઠા જ થાય એવું પણ નથી, હાલતા ચાલતા પણ થાય. ગુરુના વસનમાં સંપૂર્ણ ભરોસો હોય તો આનું ફળ મળે. ગુરુજી તમે આધ્યાત્મમાં હાલવું અને આધ્યાત્મમાં કઈ ખબર નહીં, આધ્યાત્મમાં થોડું ઘણું પણ દાખલા તરીકે જેટલું મને અત્યારે મને કઈ જાજુ ખબર નથી પણ ટૂંકમાં જેટલું પણ જ્ઞાન છે એટલું જ્ઞાન મળવા તમને કેટલો સમય લાગ્યો હતો? મારી પાસે છે એ ના તમારી પાસે છે એ નહીં. તમને જયારે સાચો રસ્તો તમારે કેટલા વર્ષે તમને દેખાડો ભક્તિ મારી નો? જો ગુરુ સંપૂર્ણ તો હું 11 વર્ષનો હતો ત્યારથી મેં આમાં ચાલુ કર્યું. એટલે હું 20 વર્ષનો છું ત્યાં સુધી શરીરથી બહાર ગોતવામાં હતો. અને 20મા વર્ષે મને જે ગુરુ મળ્યા, હવે એને સમજતા એ તો ખાલી આપણે સત્સંગ દ્વારા પેલા સમજાવતા, આમ હશે ત્યાં હશે, આપણે એનું માની લેવાનું રહે. સાચું છે ખોટું છે એ તો આપણને ખબર પડતી નહોતી અનુભવ વગર. પણ આપણને વિશ્વાસ બેસી ગયો કે આ વ્યક્તિ જે મને સમજાવે છે બરાબર છે, પણ હું ભલે નથી જાણતો એટલે એનો મતલબ એવું હું ન કહી શકું કે આમાં હું ભરોસો ન કરું. પણ એના દરેક વાતમાં સંપૂર્ણ ભરોસો ને વિશ્વાસ રાખીને મેં વાતો પકડી રાખી. એ વાતો પકડતા આ 2001ની સાલમાં જયારે મને સાક્ષાત્કાર થયો ત્યારે બધા સંશય બધા મટી ગયા. એટલે 2021 એટલે 1990માં મને ગુરુ મળ્યા હતા. 2001માં મને બધા સંશય મિટ્યા. એટલા વર્ષ 10 ને 12 વર્ષ મને જ્ઞાન આ પ્રાપ્ત નહોતું થયું. એટલે તમારી ઘોડી પેલા હું આમ હશે ત્યાં હશે આવા બધામાં હતો, પણ હાસું જયારે મૂળ સમજાણું ગુરુ ધારણ કર્યા પછી મને હાસું તો સમજાણું 12 વર્ષે એમ. ઓલા તમે કેતા હતા એમને સીધું તો એક મળીને જાણી દેવું એમ ખાડું થાય. એ તો કઈ એમ વસ્તુ કઈ થોડી મેદાનમાં પડી છે એમ ધડ લઈ લે ખિસ્સામાં હોય તો કાઢીને આપીએ કે આ તો આપણે માર્ગદર્શન જઈએ ને. હું એવું નથી કહેતો ન મળે, એકદમ 15 દીમાં 8 દીમાં ને 30 દિવસમાં પ્રાપ્ત થઈ જાય છે, પણ સામે પાત્રતા હોવી જોઈએ એટલી બધી પકડવાની. થોડોક ટૂંક સમયમાં તમે કોને મળે કે એને પાછું થોડું ઘણું રહી ગયું હોય નહીં આવ્યું હોય ને એને જ ટૂંક સમયમાં મળે, બાકી તો ભજન રહી ગયેલું હોય તો એને જલ્દી સંશય મટી જાય. દઢ કરતો આપણામાં શબ્દોમાં જે વિશ્વાસ લાગી જાય ને આ જ સાચું છે, હવે મારે આ જ કરવું છે, આ બરાબર છે, આવું જયારે સમજાઈ જાય ત્યારે જ એ શબ્દને એ પકડી શકે અને ત્યારે જ એ શબ્દમાંથી એને સમજણ પડે. જ્યાં હજી સંશય થાય હશે આપણે પછી કરીશું, બાપુએ કીધું છે, ગુરુએ કીધું છે, ભગતે કીધું છે, હાલો હશે એમાં પછી વિચારમાં 2-3 મહિના કાઢી નાખીએ, પછી હશે એની વાતો કરવામાં રહીએ, પછી પાછા આધ્યાત્મિકમાં ઉતરવાની કોશિશ કરીએ તો વિચારવામાં હોય આમ હશે ત્યાં હશે તો આવો તો બધા કીધા જ કરે છે. એમાં સંશયમાં જ સમય બગડી જાય. હાસુ છે એમ દઢ પકડીને બેસી જ જવું, બીજું વાત જ નહીં, બીજું જે આવે તે હાસુ કે ખોટું, પણ આ કીધું એ હાસુ એમ દઢ વિશ્વાસ બેસી જાય એટલે એ તમારે તાત્કાલિક પણ ઉગી જાય છે. પણ
પણ આ બધું કરીને આપણે કરવાનું શું છે? જયારે આપણે સોહમનો સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર થઈ જાય, મહત્વનું તો એ છે આપણે. પણ જે આપણું નિરંજન રૂપી જે મન અંદર જે આત્મા છે, એ વાસના રૂપી મન થઈને જે બેઠું છે, એ મન છે એ આનાથી ભટકાવે છે. એટલે આમાંથી પડી જાય, આમાંથી સાધનામાંથી આપણે પાછું મન ઉડી જાય, કઈક બીજું કરવા મળે, આને પડી જાય કહેવાય, સમજ્યા? અને એ જ આપણને પાછા ઉભા કરીને લાવે છે. એ આપણો સદગુરુ છે. વિશ્વાસ એ જ ઈશ્વર છે, એ જ સદગુરુ છે. એ જ આપણને પાછો ઉભો કરે છે. એક બાજુ સંસાર છે, એક બાજુ ઈશ્વર માર્ગ છે. પણ આમાંથી ધીરે 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 છૂટતા છૂટતા જયારે આપણી ઉન્મની દિશા પ્રાપ્ત થાય, ઉન્મની દિશા એટલે એવું સમજી લેવાનું કે આ દુનિયામાં આપણે નથી હોવા છતાં એ ઉન્મની દિશામાં આવી જાય. મૌન આવી જાય, ન બોલવાનું મન થાય, કોઈ આની વાત કરવાનું મન થાય. આ પરિસ્થિતિ જયારે પ્રગટ થાય છે, પછી આ બધું છૂટી જાય છે, પછી કાંઈ હોતું નથી. એને ગુરુજી અત્યારે બધા માણસને ખબર નહીં, અવડું દુઃખ જ છે. કોઈ માણસ પૈસા વાળા છે એને કઈક એનું દુઃખ છે, કોને કઈક એનું દુઃખ છે, કે અત્યારે બધા માણસ દુઃખમાં જ કેમ છે? કઈ ઈ જ નથી ઓલું થતું કે દુઃખ જ. આ સંસારમાં જે છે તો સંસાર દુઃખમય છે, અને સંસારમાં દુઃખ છે એ જ હાસું છે. કારણ કે આયુષ્ય એની વધારે છે, એ અખંડ છે, અમર છે. સુખ ક્ષણિક વારનું છે, ઘડીક આવે અને પાછું ઉઈ જાય. કારણ કે આ લોક સતલોકનો નથી, સુખ લોકનો નથી. અને આપણે સુખ જ ભોગવવાનું છે જીવનમાં, તો અહીંયા થોડા આવવાના છીએ. તો જન્મ જ થવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. માણસ અત્યારે નિરાશ ને ખબર નહીં, બસ એમ ભાગ્યા રાખે. કાંઈ શું કરવું, કાંઈ આ તે, કાંઈ જાણવું આ તે નથી. બસ હવે ખાલી મશીન ના હોય એમાં ચાવી ભરાવી દે હાલ્યા રાખે, બસ એવું જ માણસ ને અત્યારે જ્યાં જોઈએ એવું દેખાય. ખાલી આ રમકડામાં ચાવી ભરી હોય એમાં બધા હાલતા ગયા, આમાં એમાં હાલતા જ જાય છે, હાલતા જ જાય છે. કઈ સમજવું ઓલું આ તે કઈ. સારું ગુરુજી, આજ ઘણો સારો સત્સંગ કર્યો. બસ કઈક સત્સંગ કરીએ એવું કઈ જે ભાવ સત્સંગ કરવાનો આવે ને એ બરાબર છે, એ હાસું છે. આપણું કઈક તો મને લાગે છે કે હશે, નકર તમે ક્યાં સુરત, હું ક્યાં, કઈ આપણે એકબીજાને જોયા નથી, કઈ લેવા દેવા નથી. ભગવાન ના છીએ ને આપણે, તો ભગવાન દ્વારા જોડાયેલા છે. હા, એ તો ઈ બધું જાણે ને ઈ બધાને ભેગા ઈ કરે છે. એકબીજાનું માર્ગદર્શન ઈ જ અપાવે છે. બોલવા વાળો ઈ છે ને સાંભળવા વાળો ઈ જ છે. બોલે ઈ બીજો નહીં, પણ સાંભળે ઈ બીજો નથી. બધું એકનું એક છે. હવે સમય મળશે તે હવે થોડુંક વજન વધારવાનું કરીશ, સમય થોડોક. ના ઈ મેં કીધું ને, ઈ હવે નવો રંગરૂપ ચડાવો મેં કીધું ને એ પ્રમાણે. એટલે એમાં તમારે વધારે આનંદ આવશે. કરવાનું કઈ નથી, કેવલ શ્વાસને નિયંત્રણ કરવાનું. એમાં પ્રાણને જીતવાનો છે. ગંગામાં કે નહીં, અભ્યાસ એ પ્રાણને જીતવો. એટલે અપાનને જીતો, અભ્યાસ એ ગંગામાં ના શબ્દો આવે, એ જ આ જીતવાનો અભ્યાસ આ છે કે એક ખરખો કરો, આપણા કાબુમાં આવી જાય એટલે બધું થઈ જાય છે. ગુરુજી, અપાન ને જીતવો ને, અપાન નાભીની નીચે પણ આવે. આપણે જે ખાવામાં આવે એને પ્રાણ કહેવાય. જે ખાવાનું નથી એને અપાન કહેવાય. જેને ખાઈ નથી શકાતું, જેની સુગંધ ન લઈ શકાય એને અપાન કહેવાય ને. હવે જે લે છે એ તો પ્રાણ છે, મીઠો છે. પણ ઈનો ઈ પ્રાણ જયારે નાભી ચક્ર ને આટો ફરી અને જયારે બહાર આવે તો ઈ શ્વાસમાં દુર્ગંધ આવશે. એ ખાઈ શકાય એવો નથી, એટલે એને અપાન પણ કહેવાય. એટલે અપાન એક એવો છે કે પ્રાણ ની હારી ના હાલે, કા ઈથી ઓછો હાલે કા વધારે હાલે. એટલે ઈ અપાન છે એને જીતવાનો છે, આપણે એ ખરખો કરવાનો છે. એટલે નાભી કમળમાં પાન ને અપાન ને એક થવું, અને પછી નાભી કમળ થી સુરતા ચડે આસમાનમાં. એટલે બે એક થશે. જે નાભીમાંથી જે સુરતા જે સૂક્ષ્મના જાગશે એ જ આપણા બ્રહ્મભાની અંદર ચડી જાય, અને ત્યાં આપણે આત્મ સાક્ષાત્કાર થાય. શબ્દો બધા ગંગામાંના ખુલ્લા જ પીડ્યા છે. જયારે સમય મળે, શાંતિ હોય,
તો ભજન બધા સારા જ છે, પણ એક માર્ગ આપણને બધાના માર્ગમાં થોડો ફરક હોય એટલે આપણે અટવાઈ. એટલે હું ગંગા સતીના ભજન જ રાખું બધા, અને એ ભજન સાંભળવું, એમાંથી આપણને માર્ગ મળે ને એમાંથી આપણને સમજણ મળે. મૂળ ભાવાર્થ તો એક જ હોય, પણ શબ્દ નોખો આ શબ્દ નોખો હોય એટલે આપણે અટવાઈ. આ શબ્દમાં આમ છે, ઓલા શબ્દમાં શું છે, કેમ છે, એટલે ખોટું કઈ નથી, બધું હાસું, પણ ગમે એક લક્ષ્ય ઉપર આપણે હાલવાનું એમ. ગુરુજી, હા, ઓલો રાજયોગમાં બીજા યોગમાં ને હાલવાનું તે તો કઈ ખબર ના પડતી, તેથી હાલતા એમાંય અપાન આવતો, તે અપાનમાં એવું કહેતું કે અપાન વાયુ હે ઓલો કામ, માણસમાં કામ હોય ને એનું ઓલું સંચાર કરે કે એને કંટ્રોલ હોય એનું કામ કરે, એવું આવતું. ના બરાબર છે. મળ, મૂત્ર અને કામ વાસના ત્રણની ક્રિયા એ અપાન કરે છે, પણ એનું મૂળ સ્થાન આપણે નાભી કમળથી નીચે. સરસ સત્સંગ કર્યો લ્યો. ચાલો, સીતારામ. સીતારામ. સીતારામ.